નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેતલ સોની અને તમે જોઈ રહ્યા છો આજના સમાચાર. વિસનગર શહેરના ગૌરવપથ રોડ પર આવેલ નગરપાલિકા સંચાલિત ડોસાભાઈ બાગના સાધનો કોઈ બાળકનો જીવ લેશે તો જવાબદાર કોણ? શહેરના ગૌરવપથ રોડ ઉપર આવેલ નગરપાલિકા સંચાલિત ડોસાભાઈ બાગમાં બાલ ક્રીડાંગણમાં શહેરના નાના બાળકો માટે મૂકવામાં આવેલા સાધનો જોખમરૂપ બની ગયા છે. વિસનગર નગરપાલિકાની ચૂંટણીમાં ભવ્ય વિજય થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા હોદ્દેદારોની નિમણૂક કરી દીધી છે. પરંતુ કોણ જાણે કેમ પણ બાકીના ચૂંટાયેલા સભ્યો પોતાની કમિટીની રચના ક્યારે થશે, કોની મહેરબાનીથી થશે અને કોને કમિટીના ચેરમેન બનાવવા તેનું મુહૂર્ત હજુ સુધી આવ્યું નથી. પરંતુ હાલ તો બગીચામાં દરરોજ સાંજે આવતા શહેરના વડીલોના જણાવ્યા મુજબ જેને પણ બાગ બગીચા કમિટીના ચેરમેન બનાવવામાં આવશે તેણે આ જોખમી સાધનોનું રિપેરિંગ કામ કરાવવું પડશે. આ બાલ ક્રીડાંગણમાં આવતા બાળકો માટે જે ₹1 ટોકન ટિકિટ ફાળવનાર વ્યક્તિએ પણ એવો બળાપો કાઢ્યો હતો કે આ સાધન બાબતે અમે પણ 3-4 વખત પાલિકાના જવાબદાર કર્મચારીનું ધ્યાન દોર્યું છે, પણ કોઈને કોઈ પડી જ નથી. દર રવિવારે મોટી સંખ્યામાં શહેરીજનો પોતાના બાળકોને લઈને આવતા હોય છે, ત્યારે કોઈ ગંભીર અકસ્માત થશે અને કોઈનો જીવ જશે તો જવાબદાર કોણ? સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની 94 294 35 034, અલ્પેશ બારોટ 93 774 26 544. વિસનગર કે ન્યૂઝ.